દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં જોવા મળી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર છેલ્લા 24 કલાકનો એક્યુઆઈ 325 નોંધાયો હતો. આ સિવાય ગુરુવારની રાત્રિ દરમિયાન આ સિઝનની સૌથી ઠંડી રાત તરીકે નોંધાઈ. આઈએમડી અનુસાર ગુરુવારે તાપમાન ઘટીને 10.1 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, કે જે આ વખતે સૌથી સામાન્ય છે. દિવસ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, કે જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું. આ સિઝનનું આ બીજું સૌથી ઓછું તાપમાન છે. 19 નવેમ્બરે સૌથી ઠંડા દિવસનું તાપમાન 23.5 સેલ્સિયસ નોંધાયું હતું. આઈએમડીએ શુક્રવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી વ્યક્ત કરી. દિલ્હીમાં પ્રદૂષણને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે તમામ જીઆરએપી પર પગલાં 2 ડિસેમ્બર સુધી દિલ્હીમાં લાગુ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.